હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જેનિલ ગુડ મોર્નિંગ. જૈન ટપકો મારી ઊભો કરી દીધો. ગુડ મોર્નિંગ. મારી બેઇજ્જતી થઈ ગઈ છે. ગજબ બેઇજ્જતી હે. જેનિલ ગુડ મોર્નિંગ. વાળ બરખા કરો. ચલો વિડીયોમાં આવી ગયા હો તમે. ચલો અમે ત્રણેય જણા રેડી થઈ ગયા મસ્ત જવા માટે બહાર. ક્યાં જવાનું હર્ષિલ? અંડરવર્લ્ડમાં જવાનું છે. મેળામાં જઈએ, પેલા ઇન્ડિયાનો મેળો, અહીંયા ગાડી બ્રિટિશ મેળો, બ્રિસ્ટલનો મેળામાં જઈએ છીએ. ફન ફેર હતો ને આપણે, ચલો જઈએ છીએ એમાં. બોલો, વેધર સરસ છે, મસ્ત વેધર છે. સની સની, વિન્ડી અને સની. વિન્ડી એટલે પવન બહુ આવે ને. અને અમારો સાઉથનો હીરો છે. બાકી આ સાઉથનો વિલન. સોરી વિલન. હું તો હીરો જ કહું પોતાની અમારા હર્ષિલ વળી નવા શૂઝ પહેર્યા ને બધાને કે આમ ચાલો, અમારા શૂઝ ગંદા થાય છે. બહુ સારું. આવી ગયા આજો બસ સ્ટોપ ઉપર. ઓ 76 આવે છે. જોઈએ બરોબર, અમે જઈએ 76માં, કારણ કે પેલી બસ તો 23 મિનિટ બતાવી. ના આવો તો પાછા આવીએ. શું કેવું હર્ષિલ? જેનિલ હું આવી ગયો ને પેલા બે રહી ગયા. આવી ગયા અમારા. સિટી સેન્ટર બસ બી ગઈ છો. આ તમે ના આવે એટલે જતી રહી, કે પકડાઈ ગઈ વાત. આ હર્ષિલ ને જેનિલ ને બસમાં ઊભા રહી ગયા, સ્ટોપ દબાયું અને ભાઈ ઉતરતા નતા. હેડો ઉતરો. અમે પહોંચી ગયા એ મેળામાં. બહારથી બતાવું, અંદર જઈએ. જો અમે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. એન્ટ્રી ગેટ, રાઇડ્સ છે બધી. મોજ કરીશું. શું કેવું હર્ષિલ, જેનિલ? જોરદાર. મારો આવી ગયા છીએ. હેડો મોજ કરવા. હેડો. તો અમે લોકો પહોંચી ગયા હતા. આ જોઈ લો રાઈડ, રોલર કોસ્ટર. ફાઇનલી અમે લોકો બેસીશું અંદર. અને બસ હવે એન્ટ્રન્સ જોતા હતા, એન્ટ્રી ક્યાંથી છે. અને આમાં તો બેસવાનું ફાઇનલ હતું જ અમારું. તો અમને હવે એન્ટ્રી પણ મળી ગયું, એન્ટ્રી ગેટ. તો એન્ટ્રી ગેટ આગળ જઈને એકચ્યુઅલી અમે ટિકિટ ઓનલાઈન લેતા હતા, પણ અમે જોતા હતા કે કદાચ આપણે ઓફલાઈન જઈએ અને ત્યાં સસ્તી પડે, ટેક્સ ના લાગે. પણ અમે એ બધું જોઈ લીધું. પછી અમે લોકો વિચારતા હતા કે કઈ ટિકિટ લેવી. પછી એવું થયું કે ઓફલાઈન 50 પેની એટલે 50 રૂપિયા ઓછી અમને સસ્તી પડતી હતી ટિકિટ. તો અમે ઓનલાઈન જ ટિકિટ લીધી, ઓફલાઈન કરતાં ઓનલાઈન જ સસ્તી પડી છેવટે. તો પણ પછી ટિકિટ લઈ લીધી. અને આ જુઓ વંડરવર્લ્ડ થીમ પાર્ક, આની અંદર અમે જવાના છીએ. બહુ સરસ એક્સપિરિયન્સ છે. લેટ્સ સી, હવે જઈએ અંદર. અહીંયા ગાડી રાઇડ્સનું લખેલું હતું કે કઈ રાઇડ્સ લેવી, બધી લેવી હોય તો આ અલગ અલગ પ્રાઇસ હતી બધાની, કે તમે બધી રાઇડમાં બેસો તો કોઈક 21.50 સમથિંગ એટલી હતી. અમારા 3 જણાના ઓલમોસ્ટ 64 પાઉન્ડ જેટલા થયા હતા. અને મેં ફાઇનલ કર્યું હતું આ રાઇડમાં તો હું નહીં જ બેસું, પણ હું આ જ રાઇડમાં પછી બેઠો. તો તમે આગળ જોજો. પછી અમે લોકો ક્યુમાં લાગી ગયા અંદર જવા માટે. ટિકિટ ચેક કરાવવાની હતી. ક્યુમાં લાગ્યા પછી અમે થઈ ગયું. અને પછી અમે હાથ પર બેન્ડ બંધાવી લીધો, કારણ કે અમે અનલિમિટેડ વાળું લીધું હતો એટલે અમારા માટે હતી 15 પેલો પર્પલ કલરની બેન્ડ. પછી અમે ત્રણેય આમ પેલા આપણે કહીએ ને બૂમરિંગ, એવી રીતે બૂમરિંગ ઉતાર્યું. પછી જો આ અંદરનો સીન છે. વેધર બી થોડું સારું હતું. વેધરે બી સાથ આપ્યો, કે વેધર વિન્ડી હતું પણ ઓકે હતું, એમ ચાલે. થોડું સની હતું એટલે મજા પડી જાય. અને અમે લોકો ગયા ત્યારે બહુ પબ્લિક નથી, તો અમને બધી રાઇડોમાં બેસવાની મજા આવી. અમે બે ત્રણ વાર બધી રાઇડોમાં બેઠા સરખી રીતે, બહુ મજા કરી. પછી હર્ષિલ કે આ તો મોજ કરેંગે. માલ જેવું વેધર છે એવું કહેતો હતો હર્ષિલ, એટલે મજા આવી જશે. પછી અમે લોકોએ બધી રાઇડ્સ એક કરીને જોઈ. અને અહીંયા ગાડી શું કર્યું, અમારે જેનિલે દાવ કર્યો કે આ તો બધું એક પાઉન્ડનું છે. પછી ધીમે રહીને અમે જોઈને ત્યારે ખબર પડી કે અહીંયા ગાડી રમત રમવાની પછી લેવાનું 1 પાઉન્ડમાં ખબર પડી. પછી અમે લોકો વોશરૂમ શોધતા હતા, એટલામાં અમે લોકો વોશરૂમ મળી ગયું.
પછી અમે લોકો જે કીધું કે ચલો હવે કઈ રાઈડથી સ્ટાર્ટ કરવું છે, અમે લોકો એવું ડિસાઇડ કરતા હતા. એ ડિસાઇડ કરતાં જ અમારા લોકોને 5-10 મિનિટ થઈ ગઈ કે કઈ રાઈડથી સ્ટાર્ટ કરવું જોઈએ. પછી આ બધું જો આપણે ઇન્ડિયામાં બી આ મેળામાં આવું બધું લાગે ને કે પેલા મારવાનું મળે, અને એર મેક્સ હતી. આ રાઈડ સૌથી ડેન્જર રાઈડ હતી, એમાં હું નહોતો બેઠો કારણ કે મારું કામ જ નહીં ભાઈ. જેનિલના હર્ષિલ બે હોય રાઈડમાં. અને જો આ રાઈડ આખી ઊંધી થઈને પાછી ઉપર ગોળ ગોળ ફરે, પછી ઊંધા પાછા નીચા લાવે. એટલે આ રાઈડમાં આપણું બેસવાનું તો બનતું જ નહોતું. આ રાઈડ જોઈને જ આપણને ડર લાગી જાય એવી રાઈડ છે ભાઈ. તો પછી હવે અમારા ફોટો તો પડાવવાનો, આટલે આવ્યા હોય સારા કપડાં પહેરીને નવા, એટલે જેનિલ અને હર્ષિલ ફોટો પાડવામાં લાગી ગયા. અમારા જેનિલે બહુ બધા ફોટા પાડે. હવે એમાંથી એક બે સિલેક્ટ કરીને ઇન્સ્ટાગ્રામમાં તો પોસ્ટ કરશે જ. તો જોઈ લો, અમે પહેલી રાઈડમાં બેવાનો વિચાર કરતા હતા, પણ ત્યાં લાઈન હતી તો અમારથી બેસાયું નહીં. આ રાઈડમાં બેસવું હતું પણ બહુ બધી લાઈન હતી અને ઓલમોસ્ટ રાઈડ ચાલુ થઈ ગઈ હતી. એટલે પછી અમે વિચાર્યું કે ચલો હવે આગળ બીજી રાઈડમાં જઈએ. તો પછી અમે પહેલાં આ રાઈડમાં બેઠા હતા, અને આ રાઈડ બહુ સરસ હતી. આપણે પેલી કપરકાબી બેસીને ઇન્ડિયામાં, એ બસ એવી કપરકાબી જ હતી, બીજું કંઈ હતું નહીં. કપરકાબી જેવી જ હતી, સેમ ટુ સેમ. અને આ ભાઈ ચાલુ જ નહોતો કરતો, માંડ થોડી વારે બંધ કરીને પછી ચાલુ કરીએ ને. અને જે મજા આવી છે, પહેલી રાઈડ મેં આંખો બંધ કરીને જ, આ રાઈડમાં હું પહેલી જ રાઈડમાં બેઠો અને મેં આંખો બંધ કરીને આખી રાઈડમાં બેઠો, કારણ કે આપણી ફાટતી હતી બરોબરની. અને આજુબાજુ જેનિલને વચ્ચે મને બેહાડ્યો હતો, કારણ કે આપણાને લાગે બીક રાઇડ્સમાં. પણ મજા આવી, કપરકાબી જેવી જ હતી, બહુ મજા આવી. અને અમારા એક્સપિરિયન્સ, મેં આ લોકોને એક્સપિરિયન્સ પૂછ્યો કેવી રહી, તો બધા કે મજા આવી. હર્ષિલ કે મને તો કંઈ ના થયું. આ બંને હોય ને બધી રાઈડોમાં બેસે, પેલી એરમેક્સ બતાવી હતી ને એમાંય બે હોય, એટલે આ બધાને કંઈ થાય નહીં. અને આપણાને તો ફાટી પડે, આપણે તો આપણી બધી રાઈડમાં બેસવાવાળા માણસ છીએ નહીં. પણ બહુ મજા આવી, એન્જોયમેન્ટ. આ રાઈડ બી સારી હતી, પહેલી રાઈડ પણ મસ્ત રાઈડ. હવે વિચારતા હતા આ રાઈડમાં બેસવાનું. આ રાઈડ મારી સૌથી ફેવરેટ રાઈડ. આ રાઈડમાં અમે 2 વખત બેઠા, કેમ કે આ રાઈડ મને બહુ જ ગમી. એટલા માટે અમે રાઈડમાં ઓલ સેટ થઈ ગયા, બેસી ગયા. હવે પેલાને કહીએ ભાઈ ચાલુ કર રાઈડ, એટલે અમે ફરીએ. જો આગળ તમે જુઓ રાઈડ કેટલી મસ્ત છે. આ રાઇડ્સમાં બી આપણે બેસવાનું હતું. રેડ ડેવિલ કરીને રાઈડ હતી, એમાં જેનિલને અને હર્ષિલને મોકલ્યા. મેં કીધું તમે જાઓ, હું મારો વ્લોગ કન્ટિન્યુ કરું, આપણે બેહવું છે નહીં. અને જો આ રાઈડ ચાલુ થઈ અને મેં જોયું નીચેથી કે અમારી જેનિલની આંખ એક વખત રાઈડમાં ખુલી નહીં. જે રાઈડમાં આંખ ખુલ્યા વગર બેઠો અમારી જેનિલ, એ આખી રાઈડમાં એને આંખ ખોલી જ નહીં લાગતી. જોરદાર છે આ રાઈડ, બહુ ડેન્જર દેખાતી હતી, ડેન્જર, પણ એ લોકોએ બહુ ફન કર્યું, બહુ મજા આવી એ લોકોને. પછી જેનિલને હર્ષિલ નીચે ઉતર્યા અને પછી મેં રિવ્યૂ લીધા. જેનિલ કે જોરદાર, બાકી ગજબ હતી. હર્ષિલ કે સોલિડ રાઈડ હતી, બહુ મજા આવી ગઈ. પછી અમે લોકો આ પેલી ગાડીમાં બેઠા. જેનિલ જે ગાડીમાં બેઠો હતો ને એ ગાડી બંધ નીકળી, તો જેનિલને પછી આવું પડ્યું મારી જોડે, કારણ કે બીજી બધી ગાડી થઈ ગઈ હતી ફૂલ. પછી જેનિલ ભાઈ આવી ગયા મારી જોડે, અમે એક ગાડી ચલાવી. જેનિલ, મેં ગવર્નર સાચવ્યું અને જેનિલે એક્સિલેટર સાચવ્યું. એવી રીતે કરીને જેમ તેમ કરીને ગાડી ચલાવી. બહુ મજા આવી ગઈ. એકબીજાની ગાડીઓ અથડાઈને ચલાવી, બાકી મજા પડી ગઈ, બહુ મજા આવી ગઈ. અને હર્ષિલ છે ને નવાઈનો, એને એકલો બેઠો હતો ને તો મજા આવતી હતી ને, તો અમને ઠોક કરે, એમ નહીં કે કોઈક બીજી ગાડીને ઠોકીએ, અમને જઈને ઠોકસ હાલો, એવું જ એને કરી રાખ્યું. પણ બહુ ફન હતું, આમાંય મજા આપણી નાનપણની યાદ આવી. હવે આપણો ફેવરેટ પાર્ટમાં જઈ રહ્યા છીએ, રોલર કોસ્ટરમાં. મને આ રાઈડ એટલી ગમી, બહુ મજા આવી ગઈ. આમાંય અમે બેઠા 2 વાર. હું જેનિલ 2 વાર બેઠા ને હર્ષિલ 1 વાર બેઠો. હર્ષિલ કે હું તમારો વિડીયો ઉતારું એમ કરીને હર્ષિલ ના બેઠો.
પછી અહીંયા વળી લાઈન હતી, એક કરીને એકને જવા દે, બોક્સ એક બોક્સ જવા દે એમ. તો પછી અમે લોકોએ વાતો કરી, મોજ કરી અને જેનીલને કીધું એક કામ કર, તું ઉતરી જા, આમ નીચે ઉતરીને વિડીયો બનાય અને અમે બે મોજ કરીએ. કારણ કે આમાં 4 જણા બેસવાનું હતું, અમે 3 જ જણા બેઠા હતા. કારણ કે કોઈ બીજું આવતું નહોતું, કોઈ બીજું આપણી જોડે બે હોય નહીં. કારણ કે બધા ગ્રુપ બનાવીને જતા હોય. જો અમે હર્ષિલને જેનીલની એટલે જ ઉડાવીએ છીએ બેઠા બેઠા, હું હર્ષિલ બે ભેગા થઈને કે તું ઉતરી જા. અને એ રાઈડ ચાલુ થઈ ગઈ ને જે મજા આવી બાકી જોરદાર. ઉપરથી હમણાં એટલું મસ્ત દેખાશે ને, આખું બ્રિસ્ટલ દેખાશે અને આખો મેળો દેખાશે જોરદાર. બાકી હવે વારો આવ્યો આ દેડકાવાળી રાઈડનો. એનું નામ હતું ક્રેઝી ફ્રોગ અને આ રાઈડ બી જોરદાર હતી. આમ આખું ઊંચા નીચા થઈએ પણ બહુ ફન હતો આ રાઈડમાં. વેરી નાઇસ, મને બહુ જ મજા આવી. અને આ રાઈડમાં જે હું નીચેથી ના પાડતો હતો ને, આ રાઈડમાં અમે બેઠા પણ બહુ મજા આવી. અને આમાં ના બેઠો હું કારણ કે તગાડા હતી રાઈડનું નામ, અને આમાં જેનીલને હર્ષિલ બે બેઠા કારણ કે આમાં પકડવાનું કંઈ હતું નહીં. અને આપણે રિસ્ક ઉપર બેસવાનું હતું એટલે આપણે રિસ્ક ઉપર તો બેસીએ જ નહીં. અને પછી આ જે રાઈડ હતી અમે બેઠા, હું હર્ષિલ જોડે. મેં કીધું હર્ષિલ તું મારા જોડે બેસ, જેનિયાને મોકલ્યો પેલી બાજુ. હર્ષિલને કીધું ઓલ સેટ ટુ ગો, તો હર્ષિલ કે હા ઓલ સેટ ટુ ગો. હવે હર્ષિલ કે ખતરો કે ખિલાડીના સ્ટન્ટમાં બેઠા આવીએ. મેં કીધું હો સ્ટન્ટ પૂરો થાય તો મજા આવે. આ રાઈડનું નામ હતું થ્રિલર જેવી જ રાઈડ હતી, ઊંધીએ ફરન સીધીએ ફર. હવે વારો આવ્યો હર્ષિલના જેનિલનો એરમેક્સમાં બેસવાનો. મેં કીધું એમને ઓલ ધ બેસ્ટ અને ટાટા બાય બાય, હું તમારો વિડીયો ઉતારું નીચેથી, તમતા ટેન્શન ના લો, તમે લોકો જાઓ મજા કરો. પછી અમને ભૂખ લાગી તો અમે આવી ગયા કુકીડો ને એ બધું ખાવા. અને અમે લીધા ક્રેપ્સ લીધા, એ આગળ વિડીયોમાં તમને બતાવીએ. અને આ બેન બનાવતી હતી. મેં કીધું આ તો ઢોસા જેવું જ બનાવે છે, બીજું કશું છે નહીં આમાં. અને અમારા જોડથી એને 7 પાઉન્ડ લઈ લીધા સીધા. જો અંદર નાખી દીધું એને બનાના અને ન્યુટેલા નાખી દીધું, બીજું કંઈ નાખ્યું નહીં ને આવું બનાવીને આપી દીધું અમને. પણ ખાવામાં એકદમ ટેસ્ટી હતું. ને હર્ષિલ લઈ આવ્યો ચીઝ ફ્રાઈઝ. પછી પડી ગઈ સાંજનો વ્યૂ એકદમ મસ્ત હતો. લાઇટિંગો બધી ચમાચમ ચાલુ થઈ ગઈ. ફરીથી અમે લોકો પેલી રાઈડમાં બેઠા જે પહેલાં બતાવી હતી ને, બહુ મજા આવી અને બહુ ફોન કર્યો આ રાઈડમાં. બીજી વાર બેસીને બી બહુ લોકો હતા નહીં પણ અમે લોકોએ મોજ કરી. અને આ રાઈડમાં વિડીયો બનાવતા બી એટલી બીક લાગતી હતી ને કે ફોન ક્યાં અથડાઈ જાય નહીં. પણ તો બી આપણે બ્લોગ તો બનાવવાનો એટલે બનાવવાનો જ. અમે લોકો બેસી ગયા ફ્રી ફોલમાં. મૂન જેનિયો અને હર્ષિલને કીધું તું નીચે ઊભો વિડીયો ઉતાર, મારો વ્લોગ કન્ટિન્યુ કર, તું નીચે ઊભો એટલે એને વ્લોગ ઉતાર્યો. પણ આ રાઈડ બી બહુ જોરદાર હતી. સીધીએ ફરે ને ઊંધીએ ફરે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બે બાજુ ફરે, પણ બહુ મજા આવી ગઈ. આ રાઈડમાં એટલું બધું કંઈ હતું નહીં બીક લાગવા જેવું, પણ પહેલી વાર બેસીને તો પેટમાં આંચકો આવે જોરદાર. એટલે થોડું લાગે 1-2 રાઉન્ડ ફરે ને ત્યાં સુધી, પછી તો કંઈ નહીં, પછી તો મજા જ આવે. પેલા હિંચકામાં બેઠા હોય ને એવું જ લાગે. ખાલી આ હિંચકો આમ સીધો ઊંધો થાય, ખાલી ગોળ ફરી રાખે એન્ટી ક્લોક અને ક્લોકવાઇઝ બસ. હર્ષિલ, જેનિલ કેવું રહ્યું? સો ફન માલ રહ્યું ને, બહુ મજા આવી ગઈ, અતિશય મજા આવી ગઈ, જોરદાર. અમે લોકોએ મેકડોનલ્ડ મંગાવ્યું, મેકડોનલ્ડ ખાઈએ.
કેવું રહ્યું જેની મેકડોનલ્ડ? મોજમાં 3 દિવસથી આ ખાધું. થેન્ક યુ આ વિડીયો જોવા માટે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કરો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને. જો તમારે નવા વિડીયો જોવા હોય આવા ને આવા તો બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમે અમારા નવા વિડીયો આવશે જોઈ શકશો. ઓકે બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને.